હાલ ખબરોમાં આગળ વધી આણંદની વાત કરવામાં આવે તો શહેરમાં 60 વર્ષથી વધુ જૂના રાજા રણછોડ માર્કેટમાં 85થી વધુ કાચી દુકાનો આવેલ છે, જે ગેરકાયદેસર દુકાનોના દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અનેક નોટિસો ફટકારવા છતાં દબાણકારો દ્વારા દબાણો દૂર કરવામાં નહીં આવતા તો આજે મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગની ટીમે 2 જેસીબી મશીન, ટ્રેક્ટરો અને મજૂરો સાથે રાજા રણછોડરાય માર્કેટમાં સપાટો બોલાવ્યો હતો અને દુકાનો જેસીબી મશીનથી તોડવાની કામગીરી શરૂ કરતા જ વેપારીઓમાં ટોળે એકત્રિત થઈ ગયા હતા અને મામલો તંગ બન્યો હતો। ડીપીએસટી બેંકના ફાઇનલ કર નંબર 278 કે જે કોર્પોરેશનને ઓપન સ્પેસ હેતુના આશયથી ફળવાયેલો છે, કોર્પોરેશનની માલિકીનો છે, એ પ્લોટમાં જે જમીનોને દબાણો છે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ પરિચય અને અત્યારે અહીંયા કામગીરી મારું નામ એડવોકેટ અનીશ વોરા છે। હું આ રણછોડરાય માર્કેટમાં 89 દુકાનો છે, એને નગરપાલિકા દ્વારા 3 મહિના પહેલા એક નોટિસ આપવામાં આવી હતી, જે નોટિસ ગેરકાયદેસર હોય આણંદના મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબની કોર્ટમાં અમે દાવા દાખલ કરેલા છે, જે મેટર હાલ પેન્ડિંગ છે। નગરપાલિકા દ્વારા આજ દિન સુધી ત્યારબાદ નવી કોઈ નોટિસ આપવામાં આવી નથી કે કોઈ જાણ કરવામાં આવી નથી। આજે રવિવારે અચાનક સવારે વહેલા આવી અને જે દુકાનોનો અંદર સામાન પડ્યો છે એની સાથે દુકાનો તોડવાની તજવીજ હાથ ધરેલી હોય અને તમામ વેપારીઓના માલ મિલકતને નુકસાન થતું હોય, જેથી અમે લોકોએ નગરપાલિકાના જે અધિકારી છે પરેશભાઈ એમને વાત કરી। એમનું કહેવું એવું છે કે કમિશનર સાહેબ કે તો જ અટકે, એમની પાસે અમે કોઈ લિખિત ઓર્ડર માંગ્યો તો લિખિત ઓર્ડર પણ નથી, નવી નોટિસ પણ નથી। તેથી આ નગરપાલિકા પોલીસને હાથો બનાવી ગેરકાયદેસર કૃત્ય હાથ ધરી રહી છે। જીબી દ્વારા આ જે રણછોડરાય માર્કેટના વેપારીઓ છે 89-90 વેપારીઓ, એ લોકોને કાયદેસરની અરજી લઈ અને કાયદેસરના નાણાં સ્વીકારી અને મીટરના વીજ કનેક્શન આપવામાં આવ્યા છે, જે નગરપાલિકા દ્વારા MGVCL ને જાણ કર્યા વગર એ કનેક્શનનો થાંભલા પર નગરપાલિકાના માણસો ચડી અને હાલ કનેક્શન કાપી નાખ્યા છે, જેથી અમે લોકો આવતીકાલે નગરપાલિકા વિરુદ્ધ ગેરકાયદેસર કૃત્ય કરવા બદલ નામદાર કોર્ટમાં